સુરતમાં નવરાત્રિમાં ફાયર વિભાગ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। મોટા નેતાઓના સ્ટેજ પર વપરાતો સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે નવરાત્રિમાં એસી ડોમના કાપડ પર સ્પ્રે કરવામાં આવ્યો છે। કાપડ ઉપર વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે। આગ જેવી ઘટના વિકરાળ બને તેને રોકે છે આ કેમિકલ, ત્યારે આગ વિકરાળ બને તે પહેલા જ ફાયર વિભાગ એક્શન લઈ શકે છે। નવરાત્રિ આયોજક દ્વારા જે સ્ટેજ બનાવવામાં આવનાર છે, જ્યાં પડદા રેડ કાર્પેટનો યુઝ કરવાનો છે, જ્યાં આગળ જે ફ્લેમેબલ મટીરિયલ છે, કાપડ છે, ત્યાં આગળ એક વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને જે ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે કરવાનો રહેશે, જેના કારણે આગ પ્રતિરોધક ક્ષમતા વધશે અને ફાયર જે થશે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એને કંટ્રોલ કરી શકાય તે મુજબની એ લોકોને ફાયર રિટાર્ડન્ટ સ્પ્રેનો ઉપયોગ કરી છંટકાવ કરવાનો હોય છે। આ સ્પ્રે જનરલી જ્યાં વિશેષ પ્રોગ્રામ થતા હોય, જ્યાં ચીફ મિનિસ્ટર સીએમ સાહેબના પ્રોગ્રામ, પીએમ સાહેબના પ્રોગ્રામ, આ પ્રકારના જે પ્રોગ્રામ થતા હોય છે ત્યાં આગળ ઉપયોગ કરવાનો થતો હોય છે। પણ આ વખતે જે આપણે ગાઈડલાઇન્સમાં એક એડ કરેલી છે કે આ જે પ્રકારના જે ડોમવાળા જે છે ત્યાં આગળ જે સ્ટેજ બનાવવાના છે, પડદા છે, કાર્પેટ છે, ત્યાં આગળ પણ આ પ્રકારનો ફાયર રિટાર્ડન્ટ સ્પ્રેનો ઉપયોગ કરવાનો છે, જ્યાં એક ફાયર રેટિંગ્સ મળી રહેશે।